Namaskar. You are watching official YouTube channel of our college, Shri A.K. Doshi Mahila College, Jamnagar, and I, Dhruvika Kanabar, presenting my lecture on personnel management. કર્મચારી સંચાલનના ઇન્ટ્રોડક્ટરી ચેપ્ટરમાં આપણે કર્મચારી સંચાલનનો અર્થ, એની વ્યાખ્યા, એનું કાર્યક્ષેત્ર, કર્મચારી સંચાલન અને માનવ સંસાધન સંચાલન કઈ રીતે એકબીજા સાથે સામ્યતા ધરાવે છે અને કઈ રીતે એકબીજાથી અલગ છે, આ બધી બાબતોની ચર્ચા આપણે કરી. હવે અત્યારે આ લેક્ચરમાં આપણે કર્મચારી સંચાલનના માર્ગદર્શક સિદ્ધાંતો આ પોઈન્ટનું ડિસ્કશન કરવાનું છે. ગાઈડિંગ પ્રિન્સિપલ્સ ઓફ પર્સનલ મેનેજમેન્ટ. કર્મચારી સંચાલન જે છે એનું આપણે લક્ષણોની ચર્ચા કરી ત્યારે આપણે એમાં એક લક્ષણ જે છે એ સમજ્યા હતા કે કર્મચારી સંચાલન વિજ્ઞાન અને કળા બંને છે, બંનેનો સમન્વય છે, કોમ્બિનેશન ઓફ આર્ટ એઝ વેલ એઝ સાયન્સ. સાયન્સ એટલા માટે કારણ કે અમુક પ્રકારના સિદ્ધાંતો, અમુક બાબતો જે છે એ એમાં ફિક્સ છે કર્મચારી સંચાલન કરવામાં આવે એમાં, અને અમુક વસ્તુ એવી છે કે જે હંમેશા સ્થાપિત સિદ્ધાંતોને વળગી રહીને ના થઈ શકે. અમુક વખત જે છે એ કોઈ સિચ્યુએશન એવી હોય તો અમુક સ્ટેજે કર્મચારી સંચાલનની કાર્યવાહીમાં કળાનો ઉપયોગ જે છે એ કરવામાં આવતો હોય છે. વ્યક્તિગત રીતે એમાં ફેરફાર કરવા પડતા હોય છે. એટલે એ વિજ્ઞાન અને કળાનો સમન્વય જે છે એમ કહેવામાં આવે છે, એનું એક લક્ષણ હતું. તો કર્મચારી સંચાલન જે છે એની પ્રક્રિયા દરમિયાન કર્મચારી સંચાલન કરવામાં, એની કાર્યક્ષમ રીતે એની અમલવારી કરવામાં મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્રના સિદ્ધાંતો ઉપયોગી બને છે. મનોવિજ્ઞાન એટલે સાયકોલોજી, કે જેમાં હ્યુમન સાયકોલોજી, કઈ રીતે હ્યુમન સાથે ડીલિંગ કરવું, હ્યુમનને કઈ રીતે જે છે હેન્ડલ કરવા, એના જે સાયન્ટિફિક પ્રિન્સિપલ્સ છે એનું ધ્યાન રાખવામાં આવે છે. અને સમાજશાસ્ત્ર એટલે સોશિયોલોજી, એક માનવી સામાજિક પ્રાણી છે, તો એને સામાજિક પ્રાણી તરીકે ધ્યાનમાં લઈ અને કઈ રીતે એને જે છે એનું સંચાલન થવું જોઈએ કર્મચારીનું, એ બાબતના સિદ્ધાંતો પણ અહીંયા કર્મચારી સંચાલનમાં ઉપયોગી બને છે. અને આ જે કોન્સેપ્ટ છે કર્મચારી સંચાલનનો, પર્સનલ મેનેજમેન્ટનો કે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટનો, આ કોન્સેપ્ટ હજી ડેવલપિંગ સ્ટેજમાં છે. આ કોન્સેપ્ટ જે છે હજી એટલો પોપ્યુલર નથી બન્યો. એટલે આ કોઈ કોન્સેપ્ટમાં જે છે એ એકદમ સ્પષ્ટ રીતે કોઈ સિદ્ધાંતો તારવી નથી શકાય, બિકોઝ આ કોન્સેપ્ટ હજી ડેવલપ થઈ રહ્યો છે, હજી પણ આના પર કામ થવાનું બાકી છે. એટલે આમાં કોઈ સ્પષ્ટ સિદ્ધાંતો જે છે એ હજી ઘડાયા નથી કે તારવી નથી શકાતા. પણ કેટલાક અનુભવી સંચાલકો હોય કે જેમણે આ કર્મચારી સંચાલનની સફળ અમલવારી પોતાના એકમોમાં કરી હોય, આવા અનુભવી સંચાલકો દ્વારા, આવા એક્સપર્ટ મેનેજર્સ દ્વારા જે છે એ ગાઈડિંગ પ્રિન્સિપલ્સ, માર્ગદર્શક અમુક સૂચનો કે સિદ્ધાંતો આપવામાં આવ્યા છે કર્મચારી સંચાલનની સફળતા માટે. તો એ સિદ્ધાંતોની આપણે અહીંયા ચર્ચા કરીશું. તો જો આપણે ગાઈડિંગ પ્રિન્સિપલ્સ ઓફ પર્સનલ મેનેજમેન્ટની વાત કરીએ, એમાં એક પહેલો સિદ્ધાંત છે યોગ્ય વ્યવસ્થાપક. તો વ્યવસ્થાપક એટલે એવો વ્યક્તિ કે જે કર્મચારી સંચાલનની પ્રવૃત્તિ કરે છે, જે અરેન્જમેન્ટ કરે છે કર્મચારીઓનું અને એમના કામનું. તો કર્મચારી સંચાલનનો જે વિભાગ છે, પર્સનલ ડિપાર્ટમેન્ટ છે, એની સફળતાનો આધાર એક કુશળ વ્યવસ્થાપક પર રહેલો છે. જો પર્સનલ ડિપાર્ટમેન્ટ છે એને કોઈ એક સ્માર્ટ મેનેજર દ્વારા એનું હેન્ડલિંગ કરવામાં ન આવતું હોય તો કર્મચારી વિભાગની પ્રવૃત્તિઓ સફળ ના થઈ શકે. કર્મચારી સંચાલન આપણે જેમ હમણાં મેં કીધું કે કળા અને વિજ્ઞાનનો સમન્વય છે, તો કળા અને વિજ્ઞાનનો સમન્વય છે કર્મચારી સંચાલન. એટલે કર્મચારી સંચાલક જે પર્સનલ મેનેજર હશે એમાં આ બંને પ્રકારનું જ્ઞાન હોવું જરૂરી છે. વિજ્ઞાન છે કર્મચારી સંચાલન એટલે સૈદ્ધાંતિક અને ટેકનિકલ જ્ઞાન એનામાં હોવું જોઈશે, અને કળા પણ છે. તો એ માટે એ કળાની અમલવારી માટે જે વ્યવસ્થાપક છે, જે પર્સનલ મેનેજર છે, એમાં અમુક ગુણો હોવા જોઈએ, જેમ કે એ ન્યાયપ્રિય હોવો જોઈએ, નિડર હોવો જોઈએ, કુનેહપૂર્વકની બુદ્ધિ ધરાવતો હોવો જોઈએ, ચતુર હોવો જોઈએ, અર્થશાસ્ત્ર અને મનોવિજ્ઞાનના ઊંડો અભ્યાસી હોવા જોઈએ, અનુભવી હોવા જોઈએ. તો આ રીતે કર્મચારી વ્યવસ્થાપક જે છે એ કામ કરશે તો એના હાથ હેઠળ કર્મચારી સંચાલનનો વિભાગ જે છે એ સફળતાપૂર્વક કામ કરી શકશે. એક ફિયરલેસ, એક સ્માર્ટ, એક ટેક્ટફુલ, એક એક્સપર્ટ ઇન ઇકોનોમિક્સ અને સાયકોલોજી, એક્સપિરિયન્સ્ડ માણસ જો હશે
તો એ વ્યક્તિ કોઈ પણ પ્રકારની સમસ્યાઓ હશે, કર્મચારીને લગતી બાબતો હશે, તો એનું ન્યાયપૂર્ણ રીતે હલ કરી શકશે. કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ કર્મચારીને જે છે અન્યાય ન થાય, કોઈ બાબત એવી હોય કે જે આગળ લાવતા, પ્રકાશમાં લાવતા ડર લાગે, તો એવો ડર પણ એને ન લાગવો જોઈએ. એકમના કલ્યાણ માટે અને કર્મચારીના કલ્યાણ માટે એણે નિડરતાપૂર્વક કામ કરવાની એનામાં જે છે એ શક્તિ હોવી જોઈએ. એ સ્માર્ટ હોવું જોઈએ. કોઈ પણ બાબતને જે છે એ ટેકલ કરવા માટે અલગ અલગ રીતે બળ કે કળથી એ કોઈ પણ રીતે ટૂંકમાં કામ કરી શકે એ પ્રકારનું એનામાં આવડત હોવી જોઈએ. તો આ રીતે માનવ તત્વ પાસેથી જ્યારે કામ કરવાનું થાય ત્યારે જે વ્યક્તિ છે એનામાં આ પ્રકારની કળા અને આવડત હોવી જરૂરી બને, તો જ કાર્યક્ષમતાપૂર્વક માનવ તત્વ પાસેથી કામ કરાવી શકાય. અમુક વખત એવું હોય કે અમુક કર્મચારીઓ જે છે એમને ધાક ધમકીથી કામ કરાવવું પડતું હોય, અથવા તો એમને સ્ટ્રિક્ટ એક્શન એમના ઉપર લેવામાં આવશે એવા પ્રકારની વોર્નિંગ આપવી પડતી હોય. અદરવાઇઝ એ કર્મચારીઓ જે છે એ ગમે એટલું સમજાવવામાં આવે તો સમજે નહીં. પણ અમુક વખત એવું હોય કે અમુક કર્મચારીઓ કાર્યનિષ્ઠ હોય, પ્રમાણિક હોય, તો એવા કર્મચારીઓને જો આવી રીતે ટેકલ કરવામાં આવે ધાક ધમકીથી, તો એ વસ્તુ ત્યાં જે છે એ સફળ પુરવાર નહીં થાય. એના બદલે જે સારા કર્મચારીઓ છે, જે કર્મનિષ્ઠ છે, પ્રમાણિક છે, એમને કઈ રીતે હેન્ડલ કરવા જોઈએ, તો એમને જે છે એ પ્રેરણા આપીને કે એ રીતે માનવીય વલણ દાખવી અને હેન્ડલ કરવા જોઈએ. તો આ રીતે દરેક કર્મચારીનું સાયકોલોજીકલ લેવલ અલગ હોય છે. દરેક કર્મચારીનું જે છે એ એના પાસેથી કામ કરાવવાની આવડત અલગ અલગ હોય છે. તો આ રીતે યોગ્ય વ્યવસ્થાપક જે હશે, એક મેનેજર, પર્સનલ મેનેજર જે હશે, એ આ બધી જ પ્રકારના માણસો સાથે કોઈ પણ સંજોગોમાં જે છે કામ કરી શકવાની આવડત ધરાવતા હોવા જોઈએ. ત્યારબાદ સેકન્ડ ગાઈડિંગ પ્રિન્સિપલ છે ન્યાય નીતિનું ઘડતર. તો કર્મચારી સંચાલનમાં કર્મચારીના પ્રશ્નોના ઉકેલ માટે જે છે એક ન્યાય નીતિ ઘડવામાં આવે છે કે કોઈ પણ પ્રશ્ન ઊભો થાય કર્મચારી સંચાલનમાં, તો એનું ન્યાય કઈ રીતે કરવામાં આવશે, એનું જસ્ટિસ કઈ રીતે આપવામાં આવશે, એના માટે એક પોલિસી ફ્રેમ કરવામાં આવે કે જો કોઈ કર્મચારી કોઈ નાની એવી બાબત કે ગુનામાં જો સપડાય, તો એને જે છે એ પ્રકારના એના પર પગલાં લેવાના. કોઈ વખત કોઈ મોટું જે છે કૌભાંડ કે કઈ કર્મચારી દ્વારા કોઈ મોટી બાબત જે છે, મોટું નુકસાન પેઢીને કરવામાં આવે, તો એના ઉપર કેવા કડક પગલાં લેવા. આ એક ન્યાય નીતિ છે કે કઈ પ્રકારે જે છે એની પોલિસી ફ્રેમ કરવામાં આવે કે કોઈ પણ બાબત જે હોય એની સજા કરવામાં આવતી હોય તો એ કયા લેવલની રહેશે. તો આ જે ન્યાય નીતિનું ઘડતર છે એના અમલની આવશ્યકતા જરૂરી છે. ત્યારબાદ કર્મચારીના પ્રશ્નોના ઉકેલ ઉપરાંત કર્મચારીની ભરતી, પસંદગી, બઢતી, તાલીમ, વેતન, બદલી, બળતરફી, આ બધી જે બાબતો છે આમાં પણ ચોક્કસ નીતિનું ઘડતર થયેલું હોવું જોઈએ અને એનું જે છે એ સ્ટ્રિક્ટલી એને ફોલો પણ થવી જોઈએ. એ જોવાની પણ અહીંયા ખાસ જરૂર છે. કર્મચારીની ભરતી જે રિક્રુટમેન્ટ કરવામાં આવતી હોય, તો એક ટ્રાન્સપરન્ટ પ્રોસેસથી આ રિક્રુટમેન્ટ થવી જોઈએ કે જેનાથી એકમને સારા અને યોગ્ય કર્મચારીઓ મળે. એમાં જો અનીતિ રાખવામાં આવે, બીજા કોઈ ફેક્ટરને, બીજી કોઈ બાબતોને જે છે પ્રાધાન્ય આપવામાં આવે અને ન્યાયપૂર્ણ રીતે કે પારદર્શિતાથી ભરતી ન થાય, તો એકમને સારા કર્મચારીઓ નહીં મળે. બઢતી આપવામાં પણ જે કર્મચારી શ્રેષ્ઠ છે, જે કર્મચારી ડિઝર્વિંગ કેન્ડિડેટ છે, એમ્પ્લોય છે, જે લાયકાત ધરાવે છે બઢતી કે પ્રમોશન મેળવવાની, એને જ બઢતી આપવી. ટ્રેનિંગ પણ એ મુજબ આપવી, જે પ્રકારની ટ્રેનિંગ જે પ્રકારના કર્મચારીઓને જરૂર હોય એ પ્રકારની પ્રોવાઈડ કરવી. એમનું વેતન જે છે એ ન્યાયપૂર્વક રીતે એની ગણતરી થવી જોઈએ. ટ્રાન્સફર છે એમાં પણ ન્યાય થવો જોઈએ કર્મચારીને, અને જો એને બરતરફ કરવામાં આવે તો એ પણ જે છે એ સાચા કારણોસર થવું જોઈએ. તો આ બધી બાબત જે છે એનું નીતિ ઘડતર અને એનું પાલન કરવાનું જે છે એ યોગ્ય રીતે થવું જોઈએ. કર્મચારીઓનો અવાજ જે છે એને સંચાલનમાં યોગ્ય સ્થાન મળવું જોઈએ. એટલે કર્મચારીઓની જે કોઈ ભાવનાઓ છે, કર્મચારીઓના કોઈ સૂચનો છે, કર્મચારીઓની કોઈ સમસ્યાઓ છે, આ કોઈ પણ પ્રકારની બાબત હોય કર્મચારીના પક્ષે, તો એનો અવાજ જે છે સંચાલક સુધી, સંચાલન સુધી પહોંચવો જોઈએ અને એની સમસ્યાઓનું નિરાકરણ થવું જોઈએ. એ પ્રકારની એક લોકશાહી પદ્ધતિ હોવી જોઈએ. એવું નહીં કે ઉપલી સપાટીના જે મેનેજર્સ છે, સંચાલકો છે, એમના દ્વારા માત્ર ઓર્ડર્સ આપવામાં આવે કર્મચારીઓને અને કર્મચારીઓ જે છે એ ચૂપચાપ એને ફોલો કરે, એવું ન થવું જોઈએ. તો એ આપખુદશાહી પદ્ધતિ થઈ જશે અને આપખુદશાહી પદ્ધતિ જે છે એ અત્યારના યુગમાં સફળ ના નીવડી શકે. અત્યારે લોકશાહી પદ્ધતિથી જ નેતૃત્વ થવું જોઈએ અને કર્મચારીઓને પણ લોકશાહી પદ્ધતિથી જે છે એકમમાં સ્થાન આપવું જોઈએ. તો આ પ્રકારની એક ડેમોક્રેટિક વેમાં જો કર્મચારીઓને હેન્ડલ કરવામાં આવશે, તો કર્મચારીઓમાં
એક સપોર્ટ અને રિસ્પોન્સિબલ બિહેવિયર ક્રિએટ થશે. કર્મચારીઓ જે છે એ સંચાલકોને, ટોપ લેવલ ઓથોરિટીને સહકાર આપશે, જવાબદારીપૂર્વકનું વર્તન કરશે અને જે કોઈ કામ એની પાસેથી અપેક્ષિત કરવામાં આવે છે એ કામને યોગ્ય રીતે પાર પાડવાની એક એમનામાં નિષ્ઠા જાગશે. તો અંતે એકમ જે છે એના ધ્યેયો સારી રીતે સિદ્ધ થઈ શકશે. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ, નક્કી કરેલી નીતિનો યોગ્ય અમલ. જે કોઈ નીતિઓ નક્કી કરવામાં આવી છે, પોલિસી કોઈ પણ બાબતને લગતી ઘડવામાં આવી છે, એનો યોગ્ય અમલ થવો પણ એટલો જ જરૂરી છે જેટલો એ નીતિ ઘડતર જરૂરી છે. જો એ નીતિ ઘડતર વ્યવસ્થિત રીતે થયું હશે પણ એનો અમલવારી જો નહીં થાય, બહુ સરસ ભરતી પ્રક્રિયા જે છે એ પ્લાન કરવામાં આવી હોય પણ એની અમલવારી જે છે એમાં ક્યાંક ખામીઓ રહી જાય તો જે હેતુ છે એ સરે નહીં, સિદ્ધ ના થાય. તો કર્મચારી સંચાલનની નીતિ જે છે એ ન્યાય અને પ્રમાણિકતાના પાયા પર રચાયેલી હોવી જોઈએ. એ નીતિ એવી હોવી જોઈએ કે કોઈ પણ પક્ષકારને, કોઈ પણ કર્મચારીને અન્યાય ના થાય એવી પ્રકારની નીતિ રચાયેલી હોવી જોઈએ. એવું નહીં કે અમુક ચોક્કસ કર્મચારીઓને ફાયદો થાય અને એમને જે છે એ સારા માટે હોય ને અમુક કર્મચારીઓને નુકસાન થાય, કર્મચારીઓનું ભલું ન થાય અમુકનું, એ પ્રકારની નીતિ ના હોવી જોઈએ. એ જે છે ડિસ્ક્રિમિનેટિંગ ના હોવી જોઈએ, બધા માટે ન્યાયપૂર્ણ હોવી જોઈએ. કોઈ પણ એકમમાં જો અન્યાય થતો હોય, અતિચાર થતો હોય, કર્મચારીઓનું શોષણ થતું હોય તો આવા એકમ ક્યારેય શ્રેષ્ઠ પરિણામો લાવી શકે નહીં. અને કર્મચારીઓને માત્ર વેતનમાં જે છે એ એમની સાથે ન્યાય થવો જોઈએ એવું નથી. ઓકે, વેતન અગત્યની બાબત છે, મહત્વની બાબત છે, ટોપ પ્રાયોરિટી હોય છે વેતન અંગેના જે કોઈ મેટર્સ હોય એ કર્મચારીઓ માટે. પણ એ વેતન સિવાય પણ બાકીની બાબત છે, જેમ કે કર્મચારીઓની ભરતી હોય કે પછી એમને તાલીમ આપવાની હોય, એમને પ્રેરણા, મોટિવેશન આપવાનું હોય. મોટિવેશન જે છે એટલે કર્મચારીઓને અલગ અલગ રીતે જે એને પ્રેરણા આપવામાં આવે, એમાં નાણાકીય મોટિવેશન, મોનેટરી મોટિવેશન્સ પણ હોય અને નોન મોનેટરી પણ હોય. તો એમની જે ભરતી, તાલીમ, પ્રેરણા એટલે કે મોટિવેશન, બઢતી, પ્રમોશન, બદલી, ટ્રાન્સફર, એ બધા જે પ્રસંગો છે, એ બધી જે બાબતો છે એમાં પણ એમની સાથે ન્યાયપૂર્વકનું, પ્રમાણિકતાપૂર્વકનું વર્તન થવું જોઈએ. એવું નહીં કે જે કર્મચારી પાસે લાયકાત નથી કે એ જે છે એ ડિઝર્વ નથી કરતા એને બઢતી આપી દઈએ અને જે કર્મચારી ખરેખર સારું કામ કરે છે એને બઢતી ન આપવામાં આવે. ભરતીમાં પણ જે કર્મચારી ખરેખર કાબેલ છે એને ન લેતા કોઈ બીજા બાબતોને ધ્યાનમાં રાખીને, કોઈ બીજી ઓળખાણ કે લાગવગને ધ્યાનમાં રાખીને કોઈ કર્મચારીની ભરતી કરી લેવી, આ બાબત પણ કર્મચારીઓ માટે પણ આ ન્યાયપૂર્ણ બાબત નથી અને એકમને પણ આનાથી જે છે ફાયદો નહીં થાય. કારણ કે જે કર્મચારી કાબેલ છે એના બદલે આપણે કોઈ લાગવગ કે અન્ય કોઈ પરિબળને ધ્યાનમાં રાખીને કોઈ કર્મચારીને લીધા એટલે એ કર્મચારી જે છે એ આપણા એકમ માટે સારા પુરવાર નહીં થાય. તો આ બધી જ બાબતો, વેતન સિવાયની આ બધી જ બાબતો, વેતન સહિતની આ બધી જ બાબતોમાં કર્મચારી સાથે ન્યાય થવો જોઈએ. અન્યાય, અપ્રમાણિકતા, કર્મચારીઓ સાથે અન્યાય થવો, એમને અપ્રમાણિકતા લાગવી પોતાના પક્ષે થતી હોય, સંચાલકો દ્વારા પક્ષપાત થતો હોય, ફેવરેટિઝમ હોય કે કોઈ કર્મચારીને સારી રીતે ટ્રીટ કરવામાં આવે, કોઈને નહીં, તો આ રીતે જે છે એ પ્રકારની જો કોઈ બાબતો હશે, એકમમાં પ્રવર્તતી હશે તો એ વસ્તુ એકમ માટે જે છે બહુ જ ગંભીર પરિણામો લાવશે અને એકમ જે છે એ ભવિષ્યમાં એના માટે બહુ મોટા જોખમો નોતરશે. એટલે આ પ્રકારનું કોઈ પણ શંકા કે કોઈ વાતાવરણ હોવું જોઈએ નહીં. અત્યારના સાંપ્રત સમયમાં તો માત્ર ન્યાયી રીતે આ બધું થવું જ પૂરતું નથી, પણ આ વસ્તુ કર્મચારીઓને સાબિત થવી કે એમની પ્રતીતિ કરાવવી પણ જરૂરી છે. એટલે જ તમે અત્યારે જુઓ તો કોઈ પણ સેક્ટરમાં રિક્રુટમેન્ટ થતી હોય છે તો એ રિક્રુટમેન્ટની પ્રોસેસ જે છે બહુ ટ્રાન્સપરન્ટ હોય છે. એમાં ક્યાંય પણ જે છે તમે એઝ અ કેન્ડિડેટ તમે હો તો તમને એ વસ્તુ ખ્યાલ આવી જાય કે આમાં ક્યાંય જે છે કોઈ પ્રકારની ખોટી રીતે આમાં રિક્રુટમેન્ટ નથી થઈ. બહુ ટ્રાન્સપરન્ટલી અને આ પ્રોસેસ થઈ છે અને જે કેન્ડિડેટ્સ, જે ઉમેદવારો લાયક છે, જે ઉમેદવારોએ સારું પરફોર્મન્સ આપ્યું છે એ જ વ્યક્તિ જે છે આમાં આગળ વધ્યા છે. એ પ્રકારનું એક તમે જો એઝ અ કેન્ડિડેટ એ પ્રોસેસનો ભાગ હોવ તો તમને એ વસ્તુ બહુ અશ્યોર થઈ જાવ. એટલે એ પ્રકારનું એક વાતાવરણ હોય છે કે એનાથી શું થાય છે કે ન્યાયપૂર્ણ જે વ્યવસ્થા છે એનું જે પક્ષકારો જોડાયેલા છે એ પ્રોસેસ સાથે એમને એ વસ્તુની પ્રતીતિ થશે. એટલે કોઈ શંકા અહીંયા રહેશે નહીં. ત્યારબાદ ફોર્થ પોઈન્ટ છે યોગ્ય માનવ શક્તિનું આયોજન. હવે કર્મચારીઓ એકમમાં ઘણા બધા હશે. દરેક કર્મચારીઓની કંઈક ખાસિયત હશે, કંઈક ખૂબી હશે, કંઈક ખામીઓ હશે, કંઈક આવડત હશે, કંઈક કોઈ બાબતમાં કર્મચારીઓ પાછળ હશે. તો આ માનવ શક્તિ જે એકમ પાસે છે એનું યોગ્ય આયોજન જરૂરી છે. કયા જગ્યાએ કયા કર્મચારીને મૂકવા એ પ્રકારનું આયોજન જરૂરી છે. જેને જે કામમાં વધારે
માસ્ટરી હોય એને એ કામ આપવું, જે કામમાં જેને ફાવટ ન હોય તો એને એના માટેની ટ્રેનિંગ આપવી, આ પ્રકારનું વ્યવસ્થા હોવી જોઈએ. કર્મચારી સંચાલનની જો સફળતા આપણે ઈચ્છતા હોઈએ એકમમાં, તો યોગ્ય માનવ શક્તિનું આયોજન એસેન્શિયલ છે. યોગ્ય જગ્યાએ, યોગ્ય માણસો, યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં મેળવવા અને માનવ શક્તિનું અસરકારક સંયોજન કરવું અને એના દ્વારા શ્રેષ્ઠ સાધન સંયોજન કરવું. આ માનવ શક્તિનું અસરકારક આયોજન તો મેં કીધું કે યોગ્ય માણસો કે જે પ્રકારની આવડત ધરાવે છે એ માણસોને યોગ્ય જગ્યાએ, યોગ્ય સમયે અને યોગ્ય સંખ્યામાં મૂકવા. જેમ કે એકમ જે છે એમાં એકમમાં કોઈ પણ એકમમાં ઉત્પાદન વિભાગ હોય, નાણાં વિભાગ હોય, કર્મચારી વિભાગ હોય, વેચાણ વિભાગ હોય, માર્કેટિંગ વિભાગ હોય, તો ખરીદ વિભાગ હોય, તો આ પ્રકારના જે વિભાગો હશે એમાં માની લો કે કોઈ એન્જિનિયર છે તો એને ઉત્પાદન વિભાગમાં મૂકવામાં આવશે, બિકોઝ ઉત્પાદનમાં મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં એન્જિનિયરની જરૂર પડશે. કોઈ વ્યક્તિ જે છે એ MBA માર્કેટિંગ કરેલા હશે તો MBA માર્કેટિંગ જે છે એને માર્કેટિંગનું કામ સારું આવડે. MBA કરેલ વ્યક્તિ માર્કેટિંગનું MBA જે માર્કેટિંગમાં જેણે સ્પેશિયલાઇઝેશન કરી અને MBA કર્યું હશે એ વ્યક્તિ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ કરી શકશે નહીં, કે એનું જે છે એમાં એ પ્રોસેસમાં એ પોતાનું યોગદાન નહીં આપી શકે, તો એને જે છે એ માર્કેટિંગ ડિપાર્ટમેન્ટમાં મૂકવા. પછી જેણે MBA ઇન ફાઇનાન્સ કર્યું છે કે જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે એને ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં મૂકવા. આ રીતે જે છે એ માનવ શક્તિનું આયોજન થવું જોઈએ. હવે તમે કોઈ ફિનાન્સનો માણસ છે એને માર્કેટિંગમાં મૂકશો, કે માર્કેટિંગના વ્યક્તિને આપણે ઉત્પાદનમાં મૂકી દઈએ, કે કોઈ એન્જિનિયરને આપણે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ વિભાગમાં મૂકી દઈએ, તો એ બધું જે છે એ સાધન સંયોજન યોગ્ય ગણાય નહીં. એટલે સાધન સંયોજન, માનવ શક્તિનું સાધન સંયોજન યોગ્ય રીતે થવું જોઈએ અને એના દ્વારા જે અન્ય સાધનોનું સંયોજન છે એ પણ શ્રેષ્ઠ રીતે થવું જોઈએ. અન્ય સાધનો એટલે કયા? તો તમે FE અને ઇકોનોમિક્સમાં ભણો છો કે ઉત્પાદનના અન્ય જે સાધનો છે, જમીન, મૂડી, શ્રમ, નિયોજક, આ બધા જ જે સાધનો છે એનું એક યોગ્ય સંયોજન થવું જરૂરી છે. આ સંયોજન કઈ રીતે થાય, કઈ રીતે યોગ્ય સંયોજન થાય, ઇષ્ટતમ સાધન સંયોજન થાય, આ બાબત મેં એક્ઝામ્પલ આપીને તમને સ્ટાર્ટિંગમાં આપણું જે બિઝનેસ ઓર્ગેનાઇઝેશન એન્ડ મેનેજમેન્ટમાં આપણે ઉત્પાદનનો ટોપિક ડિસ્કસ કરી રહ્યા હતા એમાં આ વસ્તુ મેં તમને એક્ઝામ્પલ આપી અને સમજાવેલી હતી. 500ની કેપિટલ ને 500નું શ્રમ ને આ બધું. તો એ વસ્તુ તમે જો હજી ધ્યાનમાં ના આવી હોય તો એ ઉત્પાદન ક્ષેત્રનો જે આપણો ટોપિક હતો બોમનો, બિઝનેસ ઓર્ગેનાઇઝેશન એન્ડ મેનેજમેન્ટનો, એમાં તમે રિફર કરી લેજો. તો આ રીતે માનવ શક્તિનું શ્રેષ્ઠ સાધન સંયોજન, ઉત્પાદકતા, ગુણવત્તા અને કાર્યદક્ષતા પ્રાપ્ત થઈ શકે. ઉત્પાદકતા એટલે કે પ્રોડક્ટિવિટી, એટલે પ્રોડક્શન પર એમ્પ્લોયી, એ જો વધશે તો એકમને ફાયદો થશે, ગુણવત્તા સારી હશે તો પણ એકમને ફાયદો થશે, ગ્રાહકો જે છે એ જળવાઈ રહેશે અને વધારે ગ્રાહકો જોડાશે અને કાર્યદક્ષતાથી કામ થઈ શકે. તો આ બધું થવાથી સંચાલકીય ધ્યેયો જે છે એ સિદ્ધ કરી શકાય અને સફળતા પ્રાપ્ત કરી શકાય. ત્યારબાદ 5th પોઈન્ટ, કર્મચારી સંચાલન તાલીમ. કર્મચારી સંચાલનની સફળતા માટે કર્મચારીઓ જે છે એમને ઇફેક્ટિવ ટ્રેનિંગ, અસરકારક તાલીમ આપવી જરૂરી છે. એના માટેના પ્રોગ્રામ્સ, ટ્રેનિંગ પ્રોગ્રામ્સ એમના માટે પ્લાન થવા જરૂરી છે. કર્મચારીઓને જે આપણે લીધા છે એકમમાં ભરતી પ્રક્રિયા દ્વારા, એ કર્મચારીઓ આપણે યોગ્ય લાયકાત તો ધરાવે જ છે, પણ છતાં પણ એ લાયકાત ઉપરાંત આપણા એકમની જે નીતિ નિયમો છે, જે કામ કરવાની પદ્ધતિ છે, જે કામ એમણે એકચ્યુઅલમાં એકમમાં કરવાનું છે, એ બધી બાબતોથી એમને માહિતગાર કરવા જરૂરી છે અને એના માટે એમને ટ્રેનિંગ આપવી જરૂરી છે. તો આ પ્રકારના ટ્રેનિંગ પ્રોગ્રામ થશે એટલે શું થશે કે કર્મચારીઓને બધી જ બાબતોનું જ્ઞાન મળશે અને કર્મચારીઓમાં કામ કરવા માટે જે છે એ કોન્ફિડન્સ આવશે. તો આ પ્રકારની પ્રાથમિક તાલીમ જે પ્રાઇમરી સ્ટેજમાં કર્મચારીની ભરતી થાય ત્યારે એને આપવામાં આવે. ત્યારબાદ સુધારાલક્ષી તાલીમ, જે માર્કેટમાં નવા ટ્રેન્ડ્સ કોઈ પણ ફિલ્ડમાં આવતા હોય એ ફિલ્ડના ટ્રેન્ડ્સથી કર્મચારીઓને નોલેજને અપડેટ કરવા માટે જે સુધારાલક્ષી તાલીમ આપવી જોઈએ, વિકાસલક્ષી તાલીમ આપવી જોઈએ. આ રીતે જૂથ પ્રયત્નમાં એક સૂત્રતા લાવી, કર્મચારીઓ જે બધા ભેગા થઈને કામ કરે છે એમાં એક યુનિફોર્મિટી લાવી અને ઉચ્ચ ગુણવત્તાવાળું જે છે એ ઉત્પાદન અને કામગીરી કરી શકાય. આપણે તાલીમ વિશે આગળ પણ ભણવાનું છે, એમાં આપણે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ટ્રેનિંગ અને એની જે ચર્ચા છે એ ડિટેલમાં એ જે ચેપ્ટર આપણે કરશું આગળ ઉપર ત્યારે કરીશું. તો આ તાલીમ આપવાથી જે છે એ કર્મચારીઓનો એક તો બૌદ્ધિક વિકાસ થશે, એમની બુદ્ધિ જે છે એ વિકાસ પામશે. હા, અમુક એક ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ જે છે બાય બર્થ પ્રાપ્ત થતું હોય, પણ એને જે છે એ વધારે એક્સપ્લોર કરવું હોય, એને વધારે ખીલવવું હોય તો ટ્રેનિંગ લેવી પડે. જેમ તમે અભ્યાસ કરો છો તો જેમ તમે આ નવા સબ્જેક્ટ્સ બધા કોમર્સમાં ડ્યુરિંગ યોર BCom કોર્સ તમે ભણશો તો એમાં તમારી જે વિચાર શક્તિ છે એ ઘણી વિશાળ બનશે. તમને જે પ્રકારે તમે જોવો છો માર્કેટને, વ્યાપાર જગતને, ધંધા ઉદ્યોગોને,
ઇકોનોમીને, આ બધી જ બાબતોને તમે જે રીતે જુઓ છો, જે રીતે મનમાં એનું એનાલાઇઝ કરો છો, એ તમારું જે છે એ શક્તિઓ વિશાળ બનશે. જેમ જેમ તમે ટોપિક્સ નવા નવા ભણશો કોમર્સમાં, તો આ રીતે ટ્રેનિંગ મેળવવાથી પણ કર્મચારીઓનો બૌદ્ધિક વિકાસ થાય, એમનો આર્થિક અને સામાજિક વિકાસ પણ થાય. અને આ બધું થવાથી એક મૂડીરૂપ માનવ સંસાધન એકમને પ્રાપ્ત થશે કે જે સંચાલકોને એકમના ધ્યેયો સિદ્ધ કરવામાં ખૂબ જ ઉપયોગી નીવડશે. તો આ 5 સિદ્ધાંતો, ગાઇડિંગ પ્રિન્સિપલ્સ ઓફ પર્સનલ મેનેજમેન્ટ, કર્મચારી સંચાલનના સિદ્ધાંતો અત્યારે રાખીએ. બાકીના સિદ્ધાંતોની પણ આપણે આગળ ઉપર ચર્ચા કરવાની છે. સો દેટ્સ ઓલ ફોર ધીસ લેક્ચર. જો કોઈને કંઈ પણ ડાઉટ હોય, કંઈ ક્વેરી હોય, તો એઝ યુઝ્યુઅલ તમે મને આ મેલ આઈડી છે dbk.dhruvika@gmail.com એના પર લખી શકો છો. થેન્ક યુ.